કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાને। આજ તો આમ બધા એને આવી ગયા હે કાકાની વાડીએ આવ્યા હે માંડવી જોવા। હાલો જાય માંડવી હે ને જોતા આવી જો માંડવી જોવા આવ્યા હે ને ટંજો કાકા ને ભાગ્યા હે ને નેદે હે માંડવી જા અમાર કાકાની નીની માંડવી હે નીની જો ભાગમાં દીધી છું ને જો અટાણમાં ભાગ્યા નેદે જ છે અને હમણાં 2-3 દી છે વરસાદ હે ને વરાપ દીધી અટાણ જો બધા નેદે હે। જો મારા ભાભી હે ને અટાણ નેતતા શીખે ને આવડતું નથી નેતતા। જો જામનગર થી આવી આજ બપોરે ને અટાણ જો સીધી એમ નેદવા ચડાવી માંડવી ના ઉપાડજો ખોડે જ ઉપાડજે ખાલી હિંતા ભાઈ ને એ વાત છે બાપા આમ વાહે રાખતો હું વાંધો હમણાં માન બેગ દીધી હે ને વરસાદે વરાપ દીધી છે એટલે હજી ગારો તો હે જ આમાં ગારો જ છે એકદમ પણ તોય થોડા થોડા સુધી જ્યાં સુધી નથી પડતો એમાં એને વરામણ કરીને મજૂર એને નેદવા માંડ્યા હે અટાણે કેમ કે બહુ વાંચ્યું ને એક તો બહુ જ ખડ થઈ ગયું છે એટલે જેટલે પુગાય ને એટલું એને નેદી નાખે અટાણે ને બધા દવા છાંટવાનું જો કામ ચાલુ જ છે એટલે જો મારા કાકાને બપોર પહેલાં એને અમે દવા છાંટી અમારે એમાં છાંટતા હતા ભાગ્યા અને મારા કાકાને બપોર પહેલાં દવા છાંટાઈ ગઈ હતી કે અટાણે જો બધા નેદવાય માંડ્યા। હવે આવી ગયા હે અમારી વાડી આ ખેતર અમે માંડો ને નો આવેલું ન્યા આવી ગયા એમ કે હાલો ન્યા જીક ચક્કર મારતા જાય નટણ જા નદી માં એવું અસલ પાણી વહી જાય અહીંયા હે મારો આ બાજુ માંડો હે ને માં હે 39 નંબરની માંડવી ને આજ છે ને દવા છાંટી લીધી આમાં બપોર પહેલા અમારે ભાગ્યા ની દવા છાંટતા હતા અટાણ છટાઈ ગઈ હે અને હવે હે ને વાડીમાં છાંટે દવા। કોરાજન ને કોન્ટા પ્લસ ને એ બધું સાઈટી છે દવા આજ કેતા મારા બાપા કે આજ કે દવા હે ને છાંટી દે વરસાદ નથી ને તો છટાઈ જાય ઓરી મેં આવીએ તો ધોવાઈ જાય એટલે છાંટા ન થાય તો વાંધો નથી। બીજો અવાર માંડવો એવો અસલ નો હે ને એવો માંડવો કે માંડવી ને આમાં એકેય વાર નથી અમારે વધારે પૂરતો માંડવો જ હોય આમાં પણ આવો એકેય વાર નથી કેમ કે પરવા હે ને આમાં ખેપા માર્યા હતા ને એટલે જો આવા તો બહુ થોડાક વચમાં ક્યાંક પાક હોય બાકી બધા રેડી જ છે માંડવો ને આ બાજુથી ને આવી જાય માંડવી આવી જાય છે જો આ એ કેવી અસલ ની એવી તમારી વાડીમાં નથી માંડવી। આ હે 39 નંબરની માંડવી અમે પહેલી વાર વાવી આ માંડવી અને આ માંડવી આમાં થઈ બહુ અસલ ની જો હવે આવીને આવી રહી જાય ને તો તમે કઈ વાંધો નહીં આવે માંડવામાં માંડવી બહુ જ અસલ થઈ ગઈ છે એમાં તા ફરતા હે ને હોય જ આમાં થોડા હજુ આમાં હે હજી ખડ કેમ કે પાછું ઉગવા માંડ્યું હે પણ હવે એકવાર હજી પાછું છે ને આમાં થોડુંક રહી ગયું હતું ને અટાણ વાડી ને દે એટલે એ નેદાઈ જાય ને પછી આમાં નેદવા આવીએ। આમાં માંડો અને માંડવી બે ટોપમાંથી ટોપ હે જો એકદમ હેઠે ક્યાંક ક્યાંક પાખી હે પણ એવી તો નડે નહીં પણ જો આમાં જો આ તો હે ને મારે પગતે ગાડે વાવેલી છે વધારે જાડી હે ને પગતી હે ને કરતા હજી અટાણ હે ને પાટલા ફૂટકી ગયા એવી થઈ ગયા હજી તો મહિના દિન માથે થયા હે બેગ હજી તો એટલા દિન થઈ તો આવી થઈ ગઈ બીટી 32 નંબરની માંડવી જોઈને તો આના કરતા દીઠી ના ગમે અમને બાકી જા એવી અસલની હે માંડવાય હે આમાં બાકી એકથી માંડવો હે ને વાત પછી અડધી માંડવી હે અમારે નીલભાઈ અમારે આવ્યા હતા ભીહું સારવા જ્યાં ધારમાં થઈને બધી ભીહું સરે ને ખેતરમાં ના જાદે હેઠે ઉભા રહે એટલે ખેતરમાં ના જ આમ સરે અટાણા જો ભાઈ આગળ આવી ગયો પાછો ઘેરે ગયો તો ને ઘેર આવી ગયો પાછો જો ભેહું ચારવા આવી ગયો હોય અટાણે અહીંયા તારે ને ત્યાં માં બધું ચરી જાય એટલે વાંધો ના આવે ધ્યાન રાખવું પડે ને માંડવી મું ના નાખી એવી માંડવી ઉપર લઈ તો અને એટલી થોડા જાજી તો હાલ દેડમાં હાલે જતું હોય જાય એવી અસર નથી વહી જાય હવે તો પાણી ઉમે ધીમું પડી ગયું છે વરસાદ આવ્યો હતો ને તો ફૂલે ફૂલ જતું હતું એમાં વચમાં ખાડો હોય ને જબરો બધો ને આખો ભરાઈ જાય પાણી એટલું પાણી આમ ક્યાંકથી આવે ને પાછું આમ ક્યાંક થાય ને પાછું આમ ક્યાંક જાય
હવે હું ભાભી બે આવી ગયા પાછા અમારા આ વાડી આવી ગયા અહીં ઘર પાસે અહીંયા વાડી ગાલા અહીંયા જો માંડવી જોતા જાય ને અમારે ઓળખેતા દવા છટાઈ ગઈ હતી ને જો અટાણ હે ને અમારા વાડીમાં છાંટે હે અમારા ભાગી આવ્યા ને જો અટાણ દવા છાંટે જ છે આમાં હે ને અમારે થોડીક માંડવી હે ને પીરી પડી ગઈ હે ઓલી બાજુના ભાગમાં અહીંયા કેમ કે વધારે પાણી ભરાય ને એવું હોય ને આમ જરાક વધારે એને વરસાદ પાણી લાગી ગયું એટલે એના પીરી પડી ગઈ અમારે વાયતા હે ને અટાણ થોડીક એવી અડધી જાજી ભરી છે પણ હે ને અડધી જાજી આખી ભરી દઈને એમ ખાલી કરી જાય મોટર અમારે અટાણ ચાલુ કરી મૂકી કેમ કે અમારે વાડી રેસાઈ જાય ને મા બાપા કે વાયમાં જેટલું પાણી ખાલી થાય ને તો જ હે ને વાડી હુકાહે ન કરી કે હુકાહે નહીં ક્યાંય પાણી મોટર ચાલુ કરી અટાણ હે ને મોટર ચાલુ કરીને આ રીતના પાણી હે ને કાઢી માણી વેચતા પાણી અડધી જાજી વાયુ ખાલી કરી નાખ્યું ને કે એને અમારી વાડીમાં હે ને પાણી હુકાહે નકર અટાણ અમારે વાડીમાં પાણી ભર્યું છે તેમાં દવાઈ નથી છટાઈમાં અડધે અડધે સુધી દવા છાંટે ને પછી વરામણ કરી નાખે કેમ કે આગળ બહુ ગારો હોય કે હલાય નહીં ને એટલે જો પાણી વેસ્ટ જાય છે એમ થાય ઉનાળામાં આવું ક્યાંય પાણી જોવાય ના જડતું ને અટાણે જ આવું વેસ્ટ કરવું પડે પાણી આમ ત્યાં પછી આમ અડધી જાજી કરવી પડે મોટર ચાલુ કરી મૂકી ને અડધું જાજુ પાણી એમ ખાલી થઈ ગયું કેમ કે કાલની હે ને કાલની પરમદીની એમ ચાલુ કરી દીધી મોટર એટલે તો છે ને એમ કહેતા હતા વાડીમાં પાણી ફૂંકાય ને એક તો અમારે ને ઓલી બાજુની ભાગમાં માંડવી એવી પીરી પડી બહુ પડી ગઈ હે માંડવી પીરી બીટી બત્રીને તાજી વાંધો નથી પણ જેવીસ માંડવી તો ગઈ ફેલ થઈ ગઈ અડધી જાજી હે આ બાજુના ભાગમાં અમારે જીવીસ માંડવી જે આ પાખી માંડવી થઈ છે એટલે હે ને આમાં હજી બહુ ઓલી છે બાકી ઓલી ખેતર જે 39 નંબરની માંડવો હે ને એ આમથી તો હરો ક્યાંય આ ઈન જેવી કંઈ છે જ ને અડધી એ નથી એની બાકી એ બહુ અસલના હે અને અહીંયા હે ને માંડવીમાં ને થોડુંક હે ને પીરી પડી જાય એ વાંધો આવ્યો અને હે ને થોડુંક પાણી લાગી ગયું ને એ વધારે વાંધો છે આમાં બાકી ત્યાં હે ને બીટી બત્રીને તો એમાં કંઈ વાંધો નહીં તો લીલી સામે ઊભી જ છે અટાણે એમાં હવે થોડીક એવી જ્યાં એવી અસલ નદી વહી જાય ને જો આમ જે મોટર ચાલુ કરી છે ને એ પાણી વાંચી આવે એટલે જો આમનામ જાય ને આમાં નામાં ને પછી પાછું આમનામ વહી જાય પાછું આમ જાય અને અહીંથી પાછું પાણી જ આવે જો એ આમનામ નદી આમનામ આગળ ક્યાં ક્યાં જતી હશે જો નદી પણ એને અટાણ પાણી વેસ્ટ કરવું જ પડે બીજું કોઈ ઓપ્શન નથી અટાણ આના વગરનું